આજે લોકોની વિચારધારા, લોકોની માનસિકતા જ બદલાઈ ગઈ હોય ને એવું મને લાગે છે. કેમ કે આજે જે માણસ સાચો હોય, જે માણસ ગમે ત્યારે ગમે એ પરિસ્થિતિમાં તમને સાચું કહેવાની હિંમત ધરાવતો હોય અને તમને સાચું કહી દેતો હોય, ક્યારેક જો તમે કંઈક ખોટા માર્ગે જતા હોય તો આવા સમયે તમને સાચું કહીને ચેતવતો હોય અને ક્યારેક તમને વધારેમાં બે શબ્દ પણ કહી દેતો હોય, તો આવા સમયે આપણે લોકો આવા માણસને ખોટો સમજીએ છીએ અને એ જ દિવસે એનાથી સંબંધને તોડી નાખીએ છીએ. અને જે માણસ ખોટે ખોટા તમારા વખાણ કરતો હોય, ખોટે ખોટા તમારી વાતમાં સાથ પુરાવતો હોય, સાચું શું અને ખોટું શું આ વાત ક્યારેય પણ તમને કહેતો ન હોય અને હંમેશા તમારી વાતોને જ આગળ રાખતો હોય, આવા માણસ સાથે સારામાં સારો સંબંધ રાખીએ છીએ. તો દોસ્ત, એ માણસ ત્યાં સુધી જ તમારી સાથે છે જ્યાં સુધી એને તમારો સ્વાર્થ છે. એક દિવસ એવો આવશે કે એ તમને છોડી દેશે. પણ જે માણસ સાચું કહેતો હતો ને એ માણસ તમારું માટે શું સારું છે ને એ વિચારે છે. આથી આવા માણસ સાથે ક્યારેય પણ સંબંધ નહીં તોડતા, નહીં તો આગળ જતાં એકવાર અફસોસ ચોક્કસ થશે કે જે પણ મેં કર્યું ને એ ખોટું કર્યું.